જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું એક એવી પ્રતિભાશાળી વિદ્યાર્થિનીની કે જેણે કોલેજ અભ્યાસકાળના પ્રથમ વર્ષમાં ઇતિહાસ રચ્યો છે તેની. જી હાં, છોટાઉદેપુરની ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કૃતિ પટેલે તેના પ્રથમ વર્ષના અભ્યાસકાળ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધામાં 2-4 નહીં પણ એકી સાથે 21 મેડલ પ્રાપ્ત કર્યા છે. વિગતે વાત કરીએ તો 10મી માર્ચના રોજ છોટાઉદેપુરની સરકારી વિજ્ઞાન કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો. કોલેજના આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ક્રીડા સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાની પ્રતિભા રજૂ કરી હતી, તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં એક એવી વિદ્યાર્થિની હતી જેણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા. તમામ સ્પર્ધાઓમાં આ વિદ્યાર્થિનીએ પોતાની અનોખી મલ્ટી ટેલેન્ટ ક્ષમતા બતાવી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ વિદ્યાર્થિની છે કૃતિબેન સુનિલભાઈ પટેલ, જે હાલમાં છોટાઉદેપુરની સરકારી સાયન્સ કોલેજમાં બીએસસી કેમિસ્ટ્રીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. કૃતિબેન પટેલે કોલેજના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં એકી સાથે કુલ 21 ટ્રોફી અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરી એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે. ખાસ વાત એ છે કે વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિની હોવા છતાં કૃતિબેને તમામ ક્ષેત્રની સ્પર્ધાઓમાં આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો, જેના પરિણામ સ્વરૂપે તેણે હાંસિલ કરેલ સિદ્ધિમાં 13 ટ્રોફી પ્રથમ ક્રમ, 5 ટ્રોફી બીજા ક્રમ અને 3 ટ્રોફી ત્રીજા ક્રમની છે. એક જ વિદ્યાર્થી દ્વારા વિવિધ ક્ષેત્રોમાં આટલી મોટી સંખ્યામાં પુરસ્કારો મેળવવું ખરેખર પ્રશંસનીય અને ગૌરવની વાત છે. કૃતિબેન પટેલે પ્રથમ ક્રમ મેળવેલી સ્પર્ધાઓમાં સેક રેસ, ડ્રામા કોમ્પિટિશન, ડ્રોઈંગ કોમ્પિટિશન, પેટ્રિયોટિક સોંગ કોમ્પિટિશન, પોએમ કોમ્પિટિશન, એસે રાઇટિંગ કોમ્પિટિશન, ટીચિંગ ટેલેન્ટ કોમ્પિટિશન, એલોક્યુશન કોમ્પિટિશન, શેલ્ટર ફ્રોમ સ્ક્રેપ કોમ્પિટિશન, 100 મીટર્સ રેસ અને ચેસ કોમ્પિટિશન જેવી અનેક સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. જ્યારે મોનો ડાયલોગ કોમ્પિટિશન, ચાર્ટ એક્સપ્લેનિંગ કોમ્પિટિશન, એસે કોમ્પિટિશન અને પિયાનો પ્લેઇંગ કોમ્પિટિશનમાં કૃતિબેનને સેકન્ડ રેન્ક પ્રાપ્ત થઈ છે. તે ઉપરાંત પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન, ઓરિગામી કોમ્પિટિશન અને બેસ્ટ નેચર ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં કૃતિબેને થર્ડ રેન્ક મેળવી પોતાની સર્વાંગી પ્રતિભા સાબિત કરી છે. અભ્યાસ સાથે સાથે કલા, સંસ્કૃતિ, વક્તૃત્વ અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં આટલી બહુમુખી પ્રતિભા દેખાડીને કૃતિબેન પટેલે સાબિત કર્યું છે કે જો મહેનત, લગન અને આત્મવિશ્વાસ હોય તો વિદ્યાર્થી જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. કૃતિબેનની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સરકારી સાયન્સ કોલેજ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાને ગૌરવ અપાવનારી સિદ્ધિ બની છે. કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ પણ કૃતિબેનની આ અનોખી સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. મહત્વની વાત એ છે કે પિતાની છત્રછાયા ન હોવા છતાં તેણે પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો અને તેના આ સાહસમાં તેની માતા અને તેની માતૃશાળાનો સિંહ ફાળો રહ્યો છે. અને એટલે જ કૃતિએ પોતાની મંઝિલ અત્યારથી નક્કી કરી દીધી છે. કૃતિ ઉચ્ચ અભ્યાસ કરી એક સનદી અધિકારી બનવા માંગે છે, જેથી કરીને તે પોતાના આદિવાસી વિસ્તારના વિકાસ પાછળ અને પોતાના સમાજ માટે સમર્પિત કરવા કટિબદ્ધ છે. ખરેખર કૃતિબેન જેવી મલ્ટી ટેલેન્ટેડ વિદ્યાર્થિની આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. મારું નામ કૃતિબેન સુનિલભાઈ પટેલ છે અને હું ગવર્મેન્ટ સાયન્સ કોલેજ છોટાઉદેપુરમાં અભ્યાસ કરું છું અને અત્યારે હું બીએસસી કેમિસ્ટ્રીના ફર્સ્ટ યરમાં છું. અને અમારી કોલેજની અંદર ઘણી બધી સ્પર્ધાઓ યોજાયેલી હતી. મતલબ ચેસ કોમ્પિટિશન હતી, પછી મોનો ડાયલોગ કોમ્પિટિશન, બેસ્ટ ફોટોગ્રાફી નેચરનો, એવી બધી ઘણી બધી તમામ એ બધી જેટલી મતલબ 25 જેવી સ્પર્ધાઓ હતી એની અંદર લાઈક 21 મને અવોર્ડ મળેલા છે. એટલે ઓલમોસ્ટ બધી જ એની અંદર ક્યાંક ને ક્યાંક હું ફર્સ્ટ છું કે સેકન્ડ છું કે થર્ડ છું એવું છે. અને 13 પ્રાઇઝ મને ફર્સ્ટ રેન્કના મળ્યા છે અને 5 પ્રાઇઝ મને સેકન્ડ રેન્કના મળ્યા છે ને 3 પ્રાઇઝ મને થર્ડ રેન્કના મળ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક મને મળ્યું છે તો એની પાછળ કામ કરવા માટે કોક તો હશે જ. એટલે મને મતલબ મારી સ્કૂલમાંથી જ મને એટલો પાયો મજબૂત થઈ ગયો સ્કૂલની અંદરથી. અને ઓલમોસ્ટ જે સાયન્સના વિદ્યાર્થી હોય એને આમ અધર એક્ટિવિટીઝમાં એટલો બધો ઇન્ટરેસ્ટ ના હોય, પણ સ્કૂલમાં જે રીતે હું પાર્ટિસિપેટ કરતી હતી અલગ અલગ કોમ્પિટિશન્સની અંદર, તો એવી રીતે મને અહીંયા એવું થયું કે લાઈને હું પાર્ટિસિપેટ કરું, રેન્ક આવે કે ન આવે. પણ રેન્ક આવ્યો એ બહુ મોટી વાત છે મારી માટે. અને
એટલે BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર સ્કૂલનો પણ હું આભાર માનું છું. અને અંતની અંદર મારો પરિવાર, મારા મમ્મી, મારો ભાઈ એ બધાએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો મને. અને ભવિષ્યની અંદર જો સ્ટેટ લેવલનું કોમ્પિટિશન આવશે તો હું એની અંદર પણ ચોક્કસ ભાગ લઈશ અને મારો બેસ્ટ ટ્રાય કરીશ એની અંદર કે હું ફર્સ્ટ આવું. મારે ભવિષ્યની અંદર IAS બનવું છે, એટલે મારે UPSC ક્રેક કરવી છે અને મને એવું છે કે હું આ આદિવાસી સમાજને આગળ વધારું અને દેશની સેવા કરું. એ જ મારો ધ્યેય છે. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.